હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 વિશે। જો તમારા નામ પર કોઈ મકાન નથી, તમે નવું મકાન બનાવવા જઈ રહ્યા છો, તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમને 2.5 લાખ સુધીની સબસિડી મળી શકે છે નવા મકાન પર। જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો, કોણ કોણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે અને કોણ આ યોજનાની અંદર ફોર્મ નથી ભરી શકતું, એ વિશેની સંપૂર્ણ માહિતી વિશે આ વિડીયો અંદર વાત કરવાનો છું। અને સાથે જો તમે અહીંયા ફોર્મ ભરવા માંગતા હોય તો ઓલરેડી મેં ચેનલ પર વિડીયો બનાવેલા છે। જો તમે ગ્રામીણ વિસ્તારની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો પણ ચેનલ પર વિડીયો અવેલેબલ છે। અને શહેરી વિસ્તારની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર, તો એ વિડીયો પણ મેં ચેનલ પર બનાવેલો છે, જે જોઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કોણ કોણ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે અને કોણ આ યોજનાની અંદર ફોર્મ નથી ભરી શકતું। તો દોસ્તો, આ યોજનાની અંદર એટલે કે PMAY ઓનલાઈન ફોર્મ ફક્ત આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS અથવા ઓછી આવક જૂથ LIGના લોકો અથવા મધ્યમ આવક જૂથ MIG વર્ગના પરિવારો જેમની પાસે પરિવારના કોઈપણ સભ્યના નામે પાકું ઘર નથી એ ભરી શકે છે। અરજદાર ભારતનો કાયમી રહેવાસી હોવો જોઈએ। અરજદાર પાસે કોઈપણ જગ્યાએ પાકું ઘર ના હોવું જોઈએ। અરજદારની વાર્ષિક આવક નીચેની શ્રેણીમાં હોવી જોઈએ। તમે નીચે જોઈ શકો છો, EWS કેટેગરીની અંદર 3 લાખથી ઓછી હોવી જોઈએ તેની આવક। LIGની અંદર તેની આવક 3 લાખથી 6 લાખ સુધીની હોવી જોઈએ। અને MIGની અંદર જ્યારે એ મકાન ખરીદતો હોય છે તો 6 લાખથી 18 લાખની વચ્ચે તેની આવક હોવી જોઈએ। આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકે છે તેની વિશે મેં તમને ડિટેલમાં વાત કરી। તો આ યોજનાની અંદર કોને લાભ નહીં મળે એ જોઈ લઈએ। સૌપ્રથમ વાત કરીએ તો કેટલાક લોકો એવા છે કે જેમને આ યોજના હેઠળ લાભ આપવામાં આવતા નથી। આ યોજના હેઠળ જે લોકો પાસે પહેલેથી પાકું ઘર છે તેમને આ યોજનાનો લાભ મળતો નથી। જો તમારી પાસે તમારા નામ પર પાકું મકાન હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકતા નથી। આગળ દોસ્તો વાત કરીએ કે જો તમારા પરિવારની આવક 6 લાખથી વધારે છે તો પણ તમે આ યોજનાનો લાભ નહીં મળે। આગળ વાત કરીએ તો જો કોઈ કંપની તમારા નામે નોંધાયેલી હોય, એટલે કે જો તમે કોઈ કંપનીના માલિક હો તો પણ તમે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। આગળ દોસ્તો વાત કરીએ કે તેમાં એવા પરિવારનો સમાવેશ થઈ શકતો નથી જેમાં કોઈ સરકારી નોકરી ધરાવે છે। તમારા ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી કરતું હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકતા નથી। આગળ વાત કરીએ 2.5 એકરથી વધુ જમીન ધરાવતા લોકોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે। તો તમારા નામ પર 2.5 એકરથી વધારે જમીન છે તમારા નામ પર તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકતા નથી। આગળ દોસ્તો વાત કરીએ કે જે લોકો પાસે મોટરસાયકલ કે 3 વ્હીલર કે 4 વ્હીલર છે તેઓ પણ આ યોજનાનો લાભ માટે પાત્ર રહેશે નહીં। આ ઉપરાંત 50,000 કે જેથી વધુ કિંમતના કિસાન કાર્ડ ધરાવતા લોકોને પણ આમાંથી બાકાત રાખવામાં આવે છે। અથવા જે લોકોએ પહેલેથી આ યોજનાનો લાભ લીધેલો છે, કોઈ સરકારી યોજનાનો લાભ લીધેલો હોય, આવાસ યોજનાનો જો તમે પહેલેથી પણ લાભ લીધેલો હોય તો પણ તમે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકતા નથી અને આ યોજનાનો લાભ લઈ શકતા નથી। એટલે ફોર્મ ભરવાની જો તમે વિચારી રહ્યા હોય તો આ માહિતી તમારા માટે જરૂરી હતી। આ વિડીયોની અંદર માહિતી મેં જે તમને આપી એ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। થેન્ક યુ।